ભરૂચમાં કમોસમી વરસાદનો કહેર. હાંસોટમાં 2 ઇંચ, નેત્રંગમાં 1.75 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભરૂચ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ. લોકોને સાવચેત રહેવા કલેક્ટરની અપીલ. ભરૂચના મક્તમપુર નિશાળ ફળિયામાં હનુમાન મંદિર સામે ઘર ઉપર વિશાળ વૃક્ષ ધરાશયી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ અને પવનનું જોર વધવાની આગાહી કરી છે. રાજ્યમાં 29 મે સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ત્રફના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભરૂચ જિલ્લામાં 26મી મેની મોડી રાત્રિથી કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. ભરૂચમાં 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં અને સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાથી રાહદારીઓ, દુકાનદારો, નોકરિયાત વર્ગ અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. કામકાજનો ચાલુ દિવસ હોવાથી નોકરિયાત વર્ગને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. વરસાદના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું. ચોમાસાની શરૂઆત પહેલાં જ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથેના વરસાદને કારણે ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા નિશાળ ફળિયામાં હનુમાન મંદિર સામે ઘર ઉપર વિશાળ વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું. સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા છે. કેરી, કેળા અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ભરૂચ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ હાંસોટમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 1.75 ઇંચ અને વાલિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ઝઘડિયામાં 20 મિલીમીટર, ભરૂચમાં 43 મિલીમીટર, વાગરામાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. ભરૂચ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ હોવાથી વહીવટીતંત્ર અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ભારત મોસમ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને મોટાભાગે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે અને હળવાથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા હવામાં ભેજનું પ્રમાણ 50 થી 95% રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 1 થી 11 કિલોમીટર પ્રતિ કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જેમ કે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી. ખેડૂતોને ભલામણ છે કે 3 દિવસ ખેતી કાર્યો કરવાના મુલતવી રાખવા અને જો કરવા હોય તો હવામાનની પરિસ્થિતિને અનુરૂપ કરવાની ભલામણ છે. વધુ પવનની ગતિ હોય તો દવા અને ખાતરનો છંટકાવ ન કરવો. કાપણી કરેલ પાક પેદાશોને સુરક્ષિત જગ્યાએ રાખવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી. ઊભા પાકોમાં વરસાદની આગાહી દરમિયાન પિયત તથા દવાનો છંટકાવ ટાળવો. વધારાનું પાણી દૂર કરવા માટે ખેતરમાં ડ્રેનેજ સિસ્ટમ બનાવવાની ભલામણ કરવામાં આવે છે. વાવાઝોડા દરમિયાન ખુલ્લા ખેતરો અને ટેકરીઓની ટોચ પર રહેવાનું ટાળો, કારણ કે વીજળી ઊંચા વિસ્તારોમાં ત્રાટકવાની શક્યતા વધુ હોય છે. વૃક્ષો નીચે આશ્રય ન લો, ખાસ કરીને એકાંત વિસ્તારોમાં, કારણ કે તે વીજળી આકર્ષિત કરી શકે છે અને ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ખૂબ વીજળી અને વરસાદના સમયે પશુ વૃક્ષ નીચે બાંધવા નહીં. વધુ ઝડપી પવન અને ભારે વરસાદની સામે રક્ષણ માટે ઊભા બાગાયતી અને શાકભાજી પાકોની જાળવણી માટે લાકડાના અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. બાગાયતી પાકમાંથી પાકેલા ફળો વહેલામાં વહેલી તકે ચૂંટી લો અને બજારમાં મોકલો.
ખાવા પીવાનું કશું બી નહીં રહ્યું. છોકરા બેરે જીવમાંથી લઈને નાખ્યા, આખું બધું ઉડીને પડ્યું નીચે. આટલો સામાન નહીં રહ્યો ઘરને. હવે કરવાનું શું અમારે? તમે જે કરો તો અમારો ફાયદો છે બેટા. તેના ગરીબ કઈ છે તો વિધવા બાઈ છે, 4 છોકરા છે, 2 છોકરા મરી ગયા, કોઈ કમાવા વાળું નહીં. અમારી આ બધી આવું છે બેટા.